આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચે સુરતના રાંદેર રોડ સ્થિત શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા મહિલા આરોગ્ય અને કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં વધતા કેન્સરના કેસોને ધ્યાનમાં રાખીને કેન્સર અંગે વહેલી તકે નિદાન અને નિવારણ વિશે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો। ત્યારે સવારે 9:30 કલાકે યોજાયેલી બાઇક રેલીનો પ્રારંભ શેલ્બી હોસ્પિટલથી થઈ તાળવાડી ચોર રસ્તા, અજમેર ચોક, ચોકસીવાડી, ગુજરાત ગેસ સર્કલ અને અડાજણ પાટિયા માર્ગેથી પસાર થઈ ફરી શેલ્બી હોસ્પિટલ ખાતે સમાપ્ત થઈ હતી। રેલી પૂર્ણ થયા બાદ સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જિગ્નેશ પાટીલ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ નિખિલ મદ્રાસીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે હોસ્પિટલમાં નવા શરૂ થનારા ઓન્કોલોજી વિભાગ તથા આધુનિક રેડિયોથેરાપી સુવિધાઓનું પણ ઉદ્ઘાટન કરાયું હતું। આ પ્રસંગે 9 થી 14 વર્ષની વયની દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશનનો નિઃશુલ્ક ઉપક્રમ પણ જાહેર કરાયો હતો, જે અંતર્ગત ભારતભરના તમામ શેલ્બી હોસ્પિટલની શાખાઓ ખાતે દીકરીઓને વિનામૂલ્યે સર્વાઇકલ કેન્સર વેક્સિન આપવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં મહિલાઓમાં થતા કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ મળી શકે। આ કાર્યક્રમમાં શેલ્બી હોસ્પિટલ સુરતના ચીફ એડમિનિસ્ટ્રેટિવ નીરવ શાહે કહ્યું હતું કે હોસ્પિટલમાં નવી કેન્સર અને રેડિયોથેરાપી સેવાઓની શરૂઆત સાથે હવે વિવિધ પ્રકારના કેન્સરની સારવાર માટે સર્વાગી સુવિધાઓ ઉપલબ્ધ બની છે। અમારી પાસે મેડિકલ, રેડિયેશન અને સર્જિકલ ઓન્કોલોજી ડોક્ટરોની નિષ્ણાત ટીમ ઉપલબ્ધ છે, જેના કારણે દર્દીઓને કેન્સર માટે જરૂરી તમામ પ્રકારની સારવાર એક જ સ્થળે મળી શકે છે। અદ્યતન સારવાર સુવિધાઓ, અનુભવી તબીબો અને સંકલિત અભિગમ દ્વારા દર્દીઓને સમયસર નિદાન અને અસરકારક સારવાર મળે તે માટે અમે પ્રયત્નશીલ છે। મારું નામ ડૉક્ટર નિશિતા શુક્લા છે। હું શેલ્બી ગ્રુપ સીઈઓ છું। બારે હોસ્પિટલ્સનું જે બી કામ છે કે જે હોસ્પિટલ્સમાં ડૉક્ટર રિક્રુટમેન્ટ છે, એવરીથિંગ ઇઝ અંડર મી। મેઇન થિંગ આજના દિવસનું જે અમે પ્રારંભ કર્યો છે અહીંયા એ શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વર્ટિકલ જે શેલ્બીમાં ડેવલપ થયું છે એના અંદરનું કાર્યકર છે બધું। શેલ્બી બધાને જેમ ખબર છે ઇઝ નોન ફોર ઓર્થોપેડિક વધારે, એન્ડ ડૉક્ટર વિક્રમ શાહના હેઠળમાં ઓર્થોપેડિક સર્જરીઝ એન્ડ ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ ડેવલપ થયું છે। પણ છેલ્લા 3 વર્ષથી અમારી બધી જ યુનિટ અમદાવાદ, ઇન્દોર, દિલ્હી, જયપુર અને હવે સુરતમાં અમે કોમ્પ્રિહેન્સિવ કેન્સર કેર ડેવલપ કરીએ છીએ। કોમ્પ્રિહેન્સિવ કેન્સર કેર એટલે એક જ હોસ્પિટલમાં બધી સુવિધાઓ, મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી એન્ડ રેડિયેશન ઓન્કોલોજી। અવર મોટો ઇઝ કેન્સર એટલે કેન્સર નહીં, અને અમારું જે મેઇન એ છે એટલે વી ટ્રીટ ઓલ કેન્સર્સ એન્ડ વી ટ્રીટ કેન્સર્સ, વી ટ્રીટ યોર કેન્સર। એટલે તમને જે બી કેન્સર રિલેટેડ તકલીફ હોય એ તમને એક જ હોસ્પિટલના હેઠળ બધી જ સારવાર મળે। સાઇટ સ્પેસિફિક કેન્સર બી ટ્રીટ કરીએ છીએ, જેમ ડૉક્ટર્સે કીધું એમ અમારા બધી સાઇટ એટલે લીવર કેન્સર હોય તો બીજા ડૉક્ટર છે, બ્રેસ્ટ કેન્સર હોય તો બીજા ડૉક્ટર છે, જીઆઈ કેન્સર હોય તો બીજા ડૉક્ટર છે। એટલે વી આર ગોઈંગ ફોર સાઇટ સ્પેસિફિક કેન્સર અંડર શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ। ઇન્ટરનેશનલ ફિમેલ્સ ડેના દિવસે અમે બધી જ છોકરીઓને ગ્રુપ લેવલ પર 8 થી લઈને 14 વર્ષની છોકરીઓને ફ્રી વેક્સિનેશન ડ્રાઈવ ચલાવ્યું।